સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફક્ત પુરુષો માટે। આ ફિલ્મ આપ સૌ જાણો છો 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પણ હવે આ ફિલ્મને પોસ્ટપોન કરી દેવામાં આવી છે અને હવે આ ફિલ્મ કઈ તારીખે જોવા મળશે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફક્ત પુરુષો માટે આ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું અને આ ફિલ્મનું ટીઝર દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને ફક્ત પુરુષો માટે ફિલ્મ આમ તો 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, પણ આ ફિલ્મને હવે પોસ્ટપોન કરીને આ ફિલ્મ હવે 23મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। કારણ કે આપ સૌ જાણો છો 15મી ઓગસ્ટના રોજ બોલિવૂડ તરફથી ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 ફિલ્મ, અક્ષય કુમારની ખેલ ખેલ મેં ફિલ્મ, જોન અબ્રાહમની વેતા ફિલ્મ પણ 15મી ઓગસ્ટે જ રિલીઝ થવાની છે। આમ બોલિવૂડની આ મોટી મોટી ફિલ્મો સાથે ફક્ત પુરુષો માટે ફિલ્મની ટક્કર થવાની હતી, પણ ફક્ત પુરુષો માટે ફિલ્મના મેકર આ ફિલ્મને એક અઠવાડિયું આગળ ધકેલી દીધી છે અને હવે યશ સોનીની આ ફક્ત પુરુષો માટે ફિલ્મ 23મી ઓગસ્ટ 2024ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળશે અને યશ સોનીની આ ફક્ત પુરુષો માટે ફિલ્મની ટક્કર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી ફેમિલી ડ્રામા ફિલ્મ ભાઈની બેની લાડકી ફિલ્મ સાથે થવાની છે। કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મ પણ રક્ષાબંધનના તહેવારો નજીક રિલીઝ થવાની છે। આમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી ફિલ્મ અને યશ સોનીની ફક્ત પુરુષો માટે આ ફિલ્મોની ટક્કર બોક્સ ઓફિસ પર જોવા મળશે। તો આપ સૌ આવનારી આ બે ગુજરાતી ફિલ્મો ફક્ત પુરુષો માટે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ભાઈની બેની લાડકી આ બંને ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।